મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમે દરરોજ 3 થી 4 ઈંડા ખાવાનું શરૂ કરો તો તેની તમારા શરીર પર શું અસર પડશે। અને અહીં હું માત્ર ઈંડા ખાવાની વાત નથી કરી રહી, હું ખાસ કરીને દરરોજ 3 થી 4 ઈંડા ખાવાની વાત કરી રહી છું। શું આનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે કે તમારું કોલેસ્ટ્રોલ વધી જશે? શું તેનાથી નસોમાં બ્લોકેજ અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે? અને સૌથી મોટો મૂંઝવણભર્યો સવાલ કે શું તમારે ઈંડાનો પીળો ભાગ એટલે કે તેની ચરબી એગ યોક ખાવો જોઈએ કે નહીં? આજે વિજ્ઞાનની મદદથી સરળ ભાષામાં ઈંડાના આ સમગ્ર ફંડાને સમજવાનો પ્રયાસ કરીએ અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં હું તમને જણાવીશ કે કોણ એવા લોકો છે જેમણે ઈંડા ન ખાવા જોઈએ। તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ઈંડા તમારા માટે શું કરે છે અને તેની વાસ્તવિકતા શું છે। દોસ્તો, ઈંડા ખાવાના શું ફાયદા છે તે જાણતા પહેલા હું કેટલીક મહત્વપૂર્ણ માન્યતાઓ, મિથ્સ, અફવાઓ અને સોશિયલ મીડિયાની અફવાઓ વિશે તમારી સાથે વિગતવાર વાત કરવા માંગુ છું। તો ઈંડાને લઈને મૂળભૂત રીતે બે મુખ્ય માન્યતાઓ છે જે લોકોને તેને ખાવાથી રોકે છે। એક છે કોલેસ્ટ્રોલ વિશે અને બીજી લેટેસ્ટ માન્યતા જે આજકાલ ખૂબ વાયરલ થઈ રહી છે તે છે કેન્સર વિશે। લોકો કહે છે કે તેને ખાવાથી કેન્સર થઈ શકે છે। તો ચાલો પહેલા આ બંને પાસાઓ વિશે તર્ક અને વિજ્ઞાનની મદદથી જાણવાનો પ્રયાસ કરીએ અને ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ વધીશું। મને ખાતરી છે કે તમે સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો અને રીલ્સ જોયા હશે જ્યાં ઈંડાને લઈને ઘણી મૂંઝવણ ફેલાવવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ ફોરવર્ડ્સ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ પર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈંડા ખાવાથી કેન્સર થાય છે અને આની પાછળનું કારણ ઈંડાની અંદર મળેલું AOZ નામનું એક સંયોજન કમ્પાઉન્ડ છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ AOZ આપણામાં કેન્સર પેદા કરે છે, પરંતુ શું ખરેખર એવું છે? જુઓ, AOZને ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર, જે WHOની એક એજન્સી છે, તેણે ક્લાસ 3 કાર્સિનોજનમાં વર્ગીકૃત કર્યું છે, જેનો અર્થ એ છે કે મનુષ્યોમાં તે કેન્સરનું કારણ બની શકે છે તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી। આ વિવાદ પછી પણ FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે ઈંડા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કેન્સર સાથે જોડતી તમામ વાતો ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે અને તે વૈજ્ઞાનિક રીતે અસત્ય છે। માત્ર વિજ્ઞાનની દૃષ્ટિએ પણ જો આપણે જોઈએ તો આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આહાર દ્વારા AOZના ટ્રેસ લેવલના સંપર્કથી કેન્સર અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ નહિવત હોય છે। વિચારો, આપણે બાળપણથી ઈંડા ખાતા આવ્યા છીએ। શું ક્યારે આપણને ઈંડા ખાવાથી કોઈ સમસ્યા થઈ છે? ના, નહીં। અને જો તમે AOZના એ ટ્રેસીસથી ડરી રહ્યા છો, જેના વિશે આજકાલ આટલો બધો હોબાળો થઈ રહ્યો છે, તો જાણી લો કે તેની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન એટલી ઓછી હતી કે તેને હાનિકારક બનાવવા માટે તમારે દરરોજ 200 થી 250 ઈંડા ઘણા મહિનાઓ સુધી ખાવા પડશે, અને તે પછી પણ જરૂરી નથી કે તે કેન્સર પેદા કરે જ। દોસ્તો, હવે તો નવો જમાનો આવી ગયો છે જ્યારે આપણને એગોસ જેવા બ્રાન્ડેડ ઈંડા પણ મળી રહ્યા છે જે લેબ ટેસ્ટેડ છે, પરંતુ 95% લોકો તો હજી પણ સામાન્ય પોલ્ટ્રી ફાર્મિંગના ઈંડા જ ખાય છે। હકીકતમાં આ જ મુદ્દા પર જ્યારે ન્યૂઝ ચેનલોએ તપાસ કરી ત્યારે આ વાત પણ સામે આવી કે જે ઓનલાઈન વિડીયો ઈંડાને કેન્સર સાથે જોડી રહ્યા છે તેઓ માત્ર ડર ફેલાવવા, જાહેર જનતાને બિનજરૂરી ગભરાટમાં મૂકવા અને કદાચ વ્યૂઝ માટે આવું કરી રહ્યા છે, કારણ કે આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવાનો સૌથી સહેલો રસ્તો આ જ છે, કોઈ વિવાદ પેદા કરી દો। જો કે જો હજી પણ તમારા મનમાં 1% પણ શંકા છે અને તમને લાગે છે કે જો ખરેખર એવું કંઈક થયું તો મારું શું થશે, તો તમે એગોઝની વેબસાઇટ પર જઈને તેમના ઈંડાના રિપોર્ટ્સ પણ ચેક કરી શકો છો। એગોઝના ઈંડાને પેન ઇન્ડિયા લેવલ પર રેન્ડમ સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા છે, તે પણ તેમની પોતાની લેબમાં નહીં, પરંતુ થર્ડ પાર્ટી સ્વતંત્ર NABL માન્યતા પ્રાપ્ત લેબ્સમાં। અને આ ટેસ્ટિંગ એકાદવાર નહીં, પરંતુ 25થી પણ વધુ વખત અલગ અલગ જગ્યાઓથી કરવામાં આવ્યું છે અને કોઈપણ સેમ્પલમાં કોઈ હાનિકારક પદાર્થ મળ્યો નહીં અને બાકીના બધા પેરામીટર્સ પણ FSSAI સલામતી ધોરણોની અંદર જ હતા। એટલે કે સરળ શબ્દોમાં જો સમજીએ તો એગોઝના ઈંડા સુરક્ષિત છે, પરીક્ષણ કરેલા છે અને માનવ વપરાશ માટે સંપૂર્ણપણે યોગ્ય છે। મને વ્યક્તિગત રૂપે એગોઝ વિશે જે વસ્તુ સૌથી વધુ ગમે છે તે છે તેમની પારદર્શિતા।
વિચારો, આટલા મોટા વિવાદ પછી પણ જ્યારે કોઈ બ્રાન્ડ પોતાના રિપોર્ટ્સ, પોતાની ટેસ્ટિંગ પ્રક્રિયા અને પોતાનો સંપૂર્ણ ડેટા લોકોની સામે મૂકી દે છે, આનો અર્થ એ છે કે તેને તેના ઉત્પાદન પર પૂરો ભરોસો છે. હું એમ નથી કહી રહ્યો કે તમે માત્ર એગોઝના જ ઈંડા ખાઓ. તમે કોઈ પણ ઈંડા ખાઈ શકો છો. બસ વાત એટલી જ છે કે એક બ્રાન્ડ જે તેના ઈંડાને લેબ ટેસ્ટ કરાવીને વેચે છે, તેના પર તો બધા લોકો આંગળી ઉઠાવી રહ્યા છે. પરંતુ નાના અનિયંત્રિત અને અનટેસ્ટેડ પોલ્ટ્રી ફાર્મ્સ, જે ભારતમાં 90% ઈંડાનું ઉત્પાદન કરે છે, જેને ટ્રેસ કરવા પર લગભગ અશક્ય હોય છે કે તે ક્યાંથી આવ્યા છે, તેમના વિશે કોઈ કંઈ કહી રહ્યું નથી. તો સરળ વાત એ છે કે ઈંડા પોતે કોઈ નુકસાનકારક વસ્તુ નથી. તેમને કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવી રહ્યા છે તે નક્કી કરે છે કે તમે જે ઈંડું ખાઓ છો તે સુરક્ષિત છે કે નહીં. તમે પોતે વિચારો, જો ખરેખર ઈંડા ખાવાથી કેન્સર થતું હોય તો દુનિયાભરના ન્યુટ્રિશન બોર્ડ્સ અને મેડિકલ બોડીઝે ક્યારના તેને પ્રતિબંધિત કરી દીધા હોત. તેથી વિચાર્યા વિના ફોરવર્ડ્સ પર વિશ્વાસ ન કરો. સોર્સ જુઓ, રિપોર્ટ્સને સમજો અને પોતાનો તર્ક લગાવીને સમજો. હું તો બસ એ જ સલાહ આપવા માંગુ છું કે ઈંડું ખાવાનું છોડશો નહીં. બસ યોગ્ય ઈંડું ખાઓ, જેનું નિયમિત પરીક્ષણ થતું હોય અને જેના પર તમે ભરોસો કરી શકો. તમારામાંથી કેટલા લોકોએ આ ઈંડું કેન્સર કરે છે વાળા વિડીયો જોયા છે, મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. અને જો કોઈએ ડરને કારણે ઈંડું ખાવાનું છોડી દેતું હોય અથવા તમે ઈંડું ખાવાનું છોડી દેતું હોય તો બાકીના લોકો સાથે પણ આ વિડીયો જરૂર શેર કરજો, જેથી આ સંદેશ બધા લોકો સુધી પહોંચી શકે અને આ જે ભ્રમ છે, જે માન્યતા છે, તે લોકોના મનમાંથી નીકળી શકે. ઈંડાને લઈને બીજો મોટો ડર કોલેસ્ટ્રોલ વિશેનો હોય છે. લોકોને લાગે છે કે જો ઈંડું ખાશે તો તેનાથી કોલેસ્ટ્રોલ વધી જશે અને એટલા માટે જ અવારનવાર લોકો કાં તો ઈંડું ખાવાનું જ છોડી દે છે અથવા પછી તેનો માત્ર સફેદ ભાગ જ ખાય છે. પરંતુ શું આ સાચી રીત છે? ચાલો સમજીએ. જુઓ, 1970થી 1990ની વચ્ચે કેટલાક શરૂઆતી અભ્યાસોએ આહારના કોલેસ્ટ્રોલ, ડાયટરી કોલેસ્ટ્રોલને દોષી ઠેરવ્યો હતો. કહ્યું હતું કે જરદી ખાવાથી તે તમારા કોલેસ્ટ્રોલને ઝડપથી નથારી દેશે. આ સંશોધનને મીડિયાએ ખૂબ જ વધારી ચઢાવીને રજૂ કરવાનું શરૂ કરી દીધું હતું અને લોકોએ એગ યોગથી દૂર રહેવાનું શરૂ કરી દીધું. અને તેની અસર એ છે કે આજ સુધી આપણે તે જ સાંભળીને આ વાત પર સંપૂર્ણપણે વિશ્વાસ કરી બેઠા છીએ કે ઈંડાની જરદી દરેક માટે નુકસાનકારક હોય છે, જ્યારે આ સંપૂર્ણ સત્ય નથી. કેમ? કારણ કે તે અભ્યાસો અપૂર્ણ અને જૂના હતા. આધુનિક સંશોધનથી જાણવા મળે છે કે આહારના કોલેસ્ટ્રોલની આપણા બ્લડ કોલેસ્ટ્રોલ પર નહિવત અસર પડે છે. હકીકતમાં તમે ખોરાકમાંથી જેટલું કોલેસ્ટ્રોલ ખાઓ છો તેટલું જ લીવર પોતાનું કોલેસ્ટ્રોલનું ઉત્પાદન ઓછું કરી દે છે. અને આ જ કારણ છે કે સ્વસ્થ પુખ્તા વયના લોકો માટે દરરોજ 3 થી 4 આખા ઈંડા એટલે કે હોલ એગ્સ વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત માનવામાં આવે છે. તેનાથી એક સ્વસ્થ વ્યક્તિને કોઈ નુકસાન થતું નથી. હકીકતમાં હાર્વર્ડ અને અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના લેટેસ્ટ વિશ્લેષણ પણ હવે આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે. તો જો હજી પણ તમને કોઈ મૂંઝવણ હોય તો તમે તેમના રિપોર્ટ્સ વાંચી શકો છો. તેમની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમે ત્યાંથી ચેક કરી લેજો. હકીકતમાં લોકપ્રિય માન્યતાથી વિપરીત આખા ઈંડા ખાવાથી ખરેખર તમારું HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ સુધરે છે. જી હા, એગ યોક HDLને વધારે છે અને HDL હૃદયને સુરક્ષિત રાખે છે. પરંતુ જો તમે માત્ર ઈંડાનો સફેદ ભાગ જ ખાઓ છો, તેને જ હંમેશા ખાતા રહેશો, પીળાને અડશો જ નહીં, તો તેનાથી શું થશે? તમને તેનો પૂરો લાભ નહીં મળે. સાથે જ આખા ઈંડા ખાવાથી માત્ર એગ વ્હાઇટ ખાવાની સરખામણીમાં તમને વધુ પ્રોટીન મળે છે અને વધુ સ્નાયુઓ બને છે. કેમ? કારણ કે યોકની અંદર રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને આવશ્યક ચરબી એસેન્શિયલ ફેટ્સ પ્રોટીનના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. સરળ ભાષામાં સમજીએ તો આખું ઈંડું ખાવાથી તેનું પ્રોટીન તમારા શરીરને વધુ લાગે છે. હકીકતમાં જો તમે ડરના કારણે ઈંડાની જરદીને કાઢી નાખો છો તો ક્યાંક ને ક્યાંક હું તમને કહીશ કે તમે ઈંડાનું કુલ પોષણ જે છે તેનું માત્ર 10% જ ખાઈ રહ્યા છો. 90% પોષણ તમે ખતમ કરી રહ્યા છો. જો કે પોષણની વાત ચાલી જ રહી છે તો હવે ચાલો જાણીએ કે જો તમે દરરોજ 3 થી 4 ઈંડા ખાશો તો તેનાથી તમારા શરીરમાં શું ફેરફારો થઈ શકે છે, તમને કઈ વસ્તુઓ મળશે અને શું ફરક તમને તમારામાં અનુભવાશે. જુઓ, ઈંડું એક સંપૂર્ણ પ્રોટીન છે. તેમાં તે બધા આવશ્યક એમિનો એસિડ્સ હોય છે જેની તમારા સ્નાયુઓને સમારકામ અને વૃદ્ધિ કરવા માટે જરૂર હોય છે.
મારા 20 વર્ષના અનુભવમાં મેં જોયું છે કે જેમને નબળાઈ, સ્નાયુઓનું નુકસાન અથવા ઓછો સ્ટેમિના હોય છે તેમને માત્ર ઈંડું ખાવાથી ઘણો વધારે રાહત મળી જાય છે. જો કે જો હું તમને પૂછું કે ઈંડું ખાવાનું એક કારણ તમે મને જણાવો, તો મને ખાતરી છે કે તમારામાંથી 99% લોકો મને કહેશે કે અમે ઈંડું પ્રોટીન માટે ખાઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે પ્રોટીન સિવાય એક બીજી ખૂબ જ મહત્વપૂર્ણ અને દુર્લભ વસ્તુ તમને ઈંડામાંથી મળે છે? અને તે વસ્તુ છે કોલિન. જી હા, ઈંડાની જર્દી કોલિનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત હોય છે. કોલિન તમારી યાદશક્તિને તેજ કરે છે, ફોકસ સુધારે છે અને નસોને સુરક્ષા આપે છે. તો જ્યારે તમે દરરોજ 3 થી 4 આખા ઈંડા ખાઓ છો, ત્યારે આ પોષક તત્વો તમારા શરીરને સાર્થક માત્રામાં મળે છે. તેથી ખાસ કરીને જો તમે કોઈ વિદ્યાર્થી છો, વર્કિંગ પ્રોફેશનલ છો, તમારે વધુ માનસિક કાર્ય કરવું પડે છે, મગજ પર ઘણો ભાર નાખવો પડે છે, અથવા તમારી ઉંમર જો 40 વર્ષથી વધુ થઈ ગઈ છે, વસ્તુઓ ભૂલવા લાગ્યા છો, તો ઈંડું ખાવું તમારા માટે અત્યંત જરૂરી છે, જેથી તમારા મગજને યોગ્ય ઈંધણ મળતું રહે. આ ઉપરાંત ઈંડું ખાવાથી નજર પણ તેજ થાય છે, કારણ કે એગ યોકમાં 2 શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, લ્યુટીન અને ઝેક્સેન્થિન. અને આ બંને એન્ટીઓક્સિડન્ટ્સ તમને મોતિયા, કેટરેક્ટ અને મેક્યુલર ડિજેનરેશનથી બચાવે છે. ખાસ કરીને વધતી ઉંમરમાં આ 2 પોષક તત્વોની જરૂરિયાત તમારા માટે સૌથી વધુ હોય છે. આટલું જ નહીં, ઈંડામાં વિટામિન ડી, વિટામિન B12, ઓમેગા-3 ફેટી એસિડ્સ, સેલેનિયમ અને ફોલેટ પણ હોય છે, જેનાથી હોર્મોન્સ, રોગપ્રતિકારક શક્તિ, પ્રજનન ક્ષમતા અને મેટાબોલિઝમ બધા પર સીધો હકારાત્મક પ્રભાવ પડે છે. એક બીજો મોટો ફાયદો જે ઈંડું ખાવાથી તમને મળી શકે છે તે છે વજન ઘટાડવામાં મદદ. હવે મને ખબર છે કે તમારામાંથી મોટાભાગના લોકો વિચારી રહ્યા હશે કે સાહેબ, ઈંડું ખાવાથી તો વજન વધે છે, સ્નાયુઓ બને છે, ઘટે થોડું છે. પરંતુ હકીકત એ છે દોસ્તો કે ઈંડું ખાવાથી માત્ર લીન બોડી માસ વધે છે, અને શરીરમાં જેટલા લીન સ્નાયુઓ હશે તેટલું જ શરીર ચરબી બાળવામાં સક્ષમ હશે. હકીકતમાં ઈંડા એક ઉચ્ચ સંતૃપ્તિ આપનારો ખોરાક છે. ઉચ્ચ સંતૃપ્તિનો અર્થ છે વધુ સંતોષ અને વધુ સમય સુધી પેટ ભરેલું રાખનારો ખોરાક. આનાથી ખાવાની તીવ્ર ઈચ્છાઓ ઓછી થઈ જાય છે, વચ્ચે વચ્ચે કંઈક નાસ્તો કરવાની તમારી આદત ઓછી થઈ જાય છે અને ભૂખ પણ તમારા નિયંત્રણમાં રહે છે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ નાસ્તામાં 3-4 ઈંડાનો સમાવેશ કરે છે તો તેની ભૂખ નિયંત્રણમાં રહે છે. વારંવાર અતિશય આહાર કરવાની તેની વૃત્તિ ઓછી થઈ જાય છે અને આ અંતે વજન ઘટાડવામાં એક મદદરૂપ વસ્તુ છે. દોસ્તો, ઈંડા ખાવાની સૌથી શ્રેષ્ઠ રીત છે તેને બાફીને ખાવું. જો કે મેં જોયું છે કે કેટલાક લોકો ઈંડાને કાચું પણ ખાઈ લે છે અથવા તેને દૂધમાં નાખીને આમ જ પી લે છે. નિઃશંકપણે આવું કરવું પણ તમને કદાચ સારું પોષણ આપતું હશે, પરંતુ આજકાલ જેમ મેં જણાવ્યું, જે વિવાદો ચાલી રહ્યા છે અથવા જે અલગ અલગ પ્રકારના ચેપ તમને ઈંડાથી થઈ શકે છે, તેમના જોખમથી બચવા માટે હું હંમેશા ભલામણ કરું છું કે તમારે ઈંડું હંમેશા સારી રીતે પકાવીને ખાવું જોઈએ, કાચું ક્યારેય ન ખાવું જોઈએ. બાકી જો તમે તેને કાચું ખાઓ છો તો કોમેન્ટ કરીને મને જણાવજો કે તેનાથી તમને કોઈ સમસ્યા તો નથી થતી ને? જો કે એક બીજી વસ્તુનું ધ્યાન હંમેશા રાખજો કે ઈંડાને વધુ તેલમાં તળવું ન જોઈએ. જો તળવું જ હોય તો બસ તેને થોડા બટરમાં કે દેશી ઘીમાં તમે હળવું તળી શકો છો, રિફાઇન્ડ ઓઇલમાં ન કરશો. સાથે જ પ્રોસેસ્ડ માંસ જેમ કે સોસેજ અથવા બેકન સાથે ઈંડાને ક્યારેય ન ખાવા જોઈએ. હા, શાકભાજી, વેજીટેબલ્સ અને આખા અનાજ હોલ ગ્રેન સાથે તમે તેને જોડી શકો છો. અને મારા અનુભવ મુજબ શ્રેષ્ઠ રીત તેને બાફીને ખાવાની છે. તો જ્યારે પણ તમે ઈંડું ખાઓ, પ્રયાસ કરો કે બાફેલું ઈંડું ખાઓ, ત્યારે જ તમને તેનું મહત્તમ પોષણ મળશે. હવે સવાલ એ આવે છે દોસ્તો કે શું બધા લોકો ચિંતા કર્યા વગર 3 થી 4 ઈંડા જર્દી સાથે ખાઈ શકે છે? તો તેનો જવાબ છે હા, મોટાભાગના લોકો ખાઈ શકે છે. જો તમને આ પરિસ્થિતિઓમાંથી કોઈ પણ પરિસ્થિતિ હોય તો પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો. તો આ પરિસ્થિતિઓ કઈ છે? 1. પહેલી છે ફેમિલિયલ હાઇપરકોલેસ્ટેરોલેમિયા, એટલે કે એવા લોકો જેમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પરિવારમાંથી મળી હોય. તમારા માતા પિતાનું પણ હાઈ કોલેસ્ટ્રોલ રહેતું હતું અને હવે તમારું પણ હાઈ રહી રહ્યું છે.
બીજા એવા લોકો જેમનું LDL ખૂબ વધારે હાઈ હોય છે, એટલે કે 190 કે 200થી પણ વધારે હોય છે, અથવા જેમને અનિયંત્રિત ડાયાબિટીસ હોય છે, અથવા કોઈ હાલની હૃદયરોગ એટલે કે એક્ઝિસ્ટિંગ હાર્ટ ડિઝીઝ હોય છે, અથવા કોઈ એવી કિડનીની સમસ્યા હોય જેમાં તમને પ્રોટીન ઓછું ખાવા માટે ડૉક્ટરે કહ્યું હોય, તેમને ઈંડું ખાવાથી પરેજી રાખવી જોઈએ. પરંતુ હા, સ્વસ્થ પુખ્ત વયના લોકો માટે દરરોજ 3 થી 4 આખા ઈંડા હોલ એગ્સ ખાવા સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. દોસ્તો, ઈંડું તમારું દુશ્મન નથી. ઈંડું એક સંપૂર્ણ સુપરફૂડ છે. જો તમે સ્વસ્થ પુખ્ત છો અને તમને કોઈ ચોક્કસ તબીબી સમસ્યા નથી, તો દરરોજ 3 થી 4 આખા ઈંડા તમે ડર્યા વિના તમારા આહારમાં શામેલ કરી શકો છો. તમારામાંથી કેટલા લોકો નિયમિતપણે ઈંડા ખાય છે, અથવા તમે ડરના કારણે નથી ખાતા? મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો ખાઓ છો તો એગ યોક સાથે ખાઓ છો કે માત્ર સફેદ ભાગ ખાઓ છો, આ પણ કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. અને જો તમને તમારા આહાર, કોલેસ્ટ્રોલ લેવલ અથવા મેટાબોલિક સ્વાસ્થ્ય માટે કોઈ વ્યક્તિગત માર્ગદર્શન, પર્સનલાઇઝ્ડ ગાઈડન્સ જોઈતું હોય, તો હવે તમે અમારી હેલ્થ એસેસમેન્ટ સર્વિસનો ઉપયોગ પણ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચાલો મળીએ એક આગામી વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો, રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો સ્વસ્થ હંમેશા.